આજે બનાવીશું આપણે બ્રેડ પેટીસ। એના માટે આપણે 500 ગ્રામ બાફેલા બટાકા લઈ લઈશું અને આ રીતે આપણે એકદમ ઝીણા ઝીણા ભાગી દઈશું, એકદમ ઝીણા કરી દઈશું। હવે 3 બ્રેડ ઉમેરીશું મિક્સરમાં ક્રશ કરીને। 1 ચમચી કોર્નફ્લોર પાવડર ઉમેરીશું અને ઉપરથી આપણે લીંબુ નીચવી દઈશું। અને બધું સરસ મિક્સ કરી દેવાનું। આ રીતે સરસ આપણે મિક્સ કરી દઈશું। હવે આપણે મીઠું ઉમેરીશું અને બધું સરસ મિક્સ કરી દઈશું। આ રીતે આપણે સરસ બધું મિક્સ કરી દેવાનું। હવે એક આપણે મોટો ચમચો તેલ ગરમ કરીશું। તેલ ગરમ થાય તો એમાં આદુ મરચાંની પેસ્ટ ઉમેરી અને આપણે 1 મિનિટ આને સાંતળી લઈશું। હવે આપણે લીલા વટાણા ઉમેરીશું અધકચરા કરેલા। આને પણ 5 મિનિટ સાંતળી લેવાના। હવે 1 ચમચી નાળિયેરનું છીણ ઉમેરીશું, ખાંડ ઉમેરીશું, અડધી ચમચી ખસખસ ઉમેરીશું, તજ-લવિંગનો ભૂકો કરીને ઉમેરીશું, લાલ મરચું અને ગરમ મસાલો ઉમેરીશું અને બધું સરસ મિક્સ કરી દેવાનું, જેથી આપણા મસાલા સરસ તેમાં લાગી જાય। હવે 2 ચમચી આપણે મગજતરીના બીજ ઉમેરીશું અને 10 થી 15 નંગ સૂકી દ્રાક્ષ ઉમેરીશું। 1 ચમચી તલ ઉમેરીશું। હવે આપણે થોડુંક આમાં મીઠું નાખીશું અને બધું સરસ આપણે મિક્સ કરી દેવાનું। હવે જ્યારે બટાકાનો માવો તૈયાર કર્યો હતો એ આમાં આપણે ઉમેરી દઈશું અને આને સરસ બધું મિક્સ કરી દેવાનું। હવે ઉપરથી આપણે કોથમીર ઉમેરીશું અને સરસ રીતે બધું મિક્સ કરી દઈશું। માવો આપણો તૈયાર થઈ ગયો છે, આને આપણે સાઈડમાં હવે મૂકી દઈશું। હવે આપણે એક બ્રેડ લઈશું અને ચારે બાજુથી આને કટિંગ કરી લઈશું અને આના ઉપર સરસ આ રીતે માવો લગાવી દઈશું અને ઉપરથી બીજી બ્રેડ રાખી અને આપણે વચમાંથી આને કટ કરી દઈશું। આ રીતે આપણે કટિંગ કરી લેવાની। હવે આપણે 2 કપ મેદા લઈશું મીઠું ઉમેરી અને એકદમ પતલું ખીરું બનાવી દઈશું। આ રીતનું આપણે ખીરું તૈયાર કરીશું। હવે આપણે બ્રેડ પેટીસ આમાં આ રીતે આપણે ડબોળી દેવાની। આ રીતે સરસ ડબોળી લઈશું। હવે આપણે બ્રેડ ક્રમ લઈ લઈશું અને ઉપરથી આ રીતે લગાવી દઈશું। ચારે બાજુ બરોબર આપણે લગાવી દઈશું। આ રીતે સરસ લગાવી દેવાનું। હવે આપણે ગરમ તેલમાં ફ્રાય કરી લઈશું। એક બાજુથી બરોબર ચડવા દઈશું, એક બાજુ ચડી જાય તો બીજી બાજુ આપણે પલટાવી દઈશું। આ રીતનું સરસ આપણે એકદમ ગોલ્ડન થવા દઈશું। આ રીતનું આપણે ગોલ્ડન ક્રિસ્પી કરવાનું। તૈયાર છે આપણે બ્રેડ પેટીસ। આને આપણે ટામેટાના સોસ સાથે સર્વ કરીશું।